નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 7 વિષય સંસ્કૃત, જેની પ્રશ્ન બેંક છે કે જે તારીખ 31/8/2024 ના રોજ લેવાયેલ છે। તો એનું મિત્રો આજે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે એ પણ ચર્ચા કરીશું કે આનું સંપૂર્ણ સોલ્યુશન આપણે ક્યાંથી મળશે, એની પીડીએફ ક્યાંથી મળશે। રેડી? આ સિવાય બીજી પણ ઘણી બધી ચર્ચા આપણે આગળ કરીશું। તો જોઈએ કયા સમાવિષ્ટ પ્રકરણો છે, તો કે પ્રકરણ 1 થી 5। ચાલો, પ્રશ્ન 1 આપને આપેલો છે, નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો, કોઈ પણ એક। તો અહીં સરસ મજાના તમને આપેલા છે 5 વાક્યો। તો એને તમારે શું કરવાનું છે? લખવાના છે, જોઈને લખવાનું, બીજું કશું કરવાનું નથી। રેડી? તો આ રીતના તમે 5 વાક્ય 5 વિભાગ જોઈ શકશો। એમાં તમારા વર્ગ શિક્ષક કોઈ એક પ્રશ્ન વિશે તમને ચર્ચા કરશે, એટલે પૂછશે। ચાલો જોઈએ આપણે આગળ। પ્રશ્ન 2, નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો। તો પહેલો સવાલ છે, મેઘો વર્ષતી તદા કી પ્રવહતિ। તો અહીં જવાબ આવશે કી। જો બાકીનું બધું બેઠું લખવાનું છે। મેઘો વર્ષતી તદા કીની જગ્યાએ શું લખવાનું? નિરમ પ્રવહતિ। બીજો સવાલ, વિહગઃ ઇતિ શબ્દસ્ય સમાનાર્થી શબ્દ કહની જગ્યાએ શું આવશે? પક્ષી। કોણરૂપ અર્થાત કિમ, તો કહ નિરોગી ભવતી। પછી હાસ્યયોગઃ ઇતિ પાઠ અનુસારમ યંત્રસ્ય કા વિશેષતા અતિ। તો કા એટલે જો આ કાની જગ્યાએ આવશે પતિશયત સતમ કાર્યભારમ અલસ્યમ અલમ્યમ કરિષ્યતિ। આ રીતના એમના જવાબ આવશે। સ્ત્રી ને સંસ્કૃતમાં શું કહેવાય છે? તો કે સમીકરહ। તો આ રીતના એમના જવાબ થશે। તો ઘણા વિદ્યાર્થી પ્રશ્ન છે કે સર અમારે પ્રથમ પરીક્ષાના પેપરોની બધું મટીરિયલ જોઈતું હોય તો ક્યાંથી મળશે? તો મિત્રો, આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન, જે તમે પ્લે સ્ટોર જ્યાંથી તમે ગેમ ને એવું ઇન્સ્ટોલ કરો છો ને, હા, ત્યાં જઈને તમે સર્ચ કરશો એટલે આવું લોગો આવશે, નામ આવશે, તમારે ઇન્સ્ટોલ કરી દેવાની। પછી ઓપન કરશો એટલે આવું કંઈક પેજ આવશે। હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર કે જે તમારો ઘરે જે ફોન રહેતો હોય, હા, એ તમારા મમ્મીનો, પપ્પાનો, કોઈ પણનો તમે મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે। એ નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો। હવે આવું કંઈક પેજ આવશે। હવે અહીં જે પહેલું છે પેડ કોર્સ, ત્યાં જશો એટલે તમને ક્લિક કરશો એટલે ધોરણ 7નું એક ફોલ્ડર આવશે, સ્ક્રોલ કરશો એટલે તો ત્યાં તમને એક તો પ્રથમ પરીક્ષાના પેપરો, એનું સંપૂર્ણ આઈએમપી પેપર સોલ્યુશન, આ સિવાય જે આ પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશન ટાઈપિંગ સાથેનું જવાબ સાથે પીડીએફ મળી જશે। આ સિવાય બીજું ઘણું મટીરિયલ તમને ધોરણ 7નું મળી જશે। રેડી? ત્યાંથી તમે મેળવી શકશો। આ સિવાય અહીંયા આ પીડીએફ છે એ અહીંયા એક્ઝામ પેપર મુકાઈ જશે, ત્યાંથી જોઈ શકશો। અને અહીંયા ક્લિક કરશો એટલે ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે। એમાં જે ધોરણમાં તમારે વિડીયો જોવો હોય, જેમ કે ધોરણ 7 ઉપર ક્લિક કરશો એના વિષય ખુલશે આવી રીતના। જેમાં માની લો કે મારે હજી સંસ્કૃત જો વિડીયો જોવાના બાકી છે તો તમે ક્લિક કરશો તો એના પાઠ વાઇઝ વિડીયો જોઈ શકશો। આવી રીતના ગણિત, ગુજરાતી, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન બધા જ વિષયના વિડીયો તમે આવી રીતના જોઈ શકશો। તો મિત્રો, આપણી ચેનલમાં ધોરણ 3 થી 12 સુધીનું છે, તો તમારા મિત્ર, સગા સંબંધી, ભાઈ બહેન હોય એને અવશ્ય જાણ કરો, અને તમારે જે આ બધું જોવાનું બાકી હોય તો તમે જોઈ શકશો। ચાલો આપણે આગળ વધીએ। હવે નેક્સ્ટ બીજો વિભાગ છે નિરમ કદા પ્રવૃત્તિ। તો શું આવશે? મેઘ વર્ષતી। વિપુલે ગગને કહ વિહરતી। તો કે કહની જગ્યાએ શું આવશે? પક્ષી। કૃષક કુત્ર ગચ્છતિ। તો ગોષ્ઠમ। હિતભૃક અર્થાત કિમ? તો કે હિતકારી, ભોજન કરનાર। ખિસકોલી, તો એનું શું આવશે સંસ્કૃતમાં? વૃક્ષ શાયિકા। ચાલો ત્રીજો જોઈએ, યહ મિતમ ભોજન કરોતિ શ ક્રીદશ। તો નિરોગી ભવતિ। ઋતુભક્ત અર્થાત કિમ? તો કે ઋતુ પ્રમાણે। ચટકા કુત્ર નિવસ્યતિ। તો કે કુત્ર, તો કે નીડે। કૃષક કદા ગોષ્ઠ્ય ગચ્છતિ। તો કે મેઘ વર્ષતિ તદા। કમ્પ્યુટરને સંસ્કૃતમાં શું કહેવાય? તો કે ગણકમ। ચાલો હવે શું કરવાનું છે? પ્રશ્ન 3 છે, નીચે આપેલા ભાગોમાંથી કોઈ એક વિભાગ પ્રશ્નને શ્રુતિ લેખન કરવાનું છે। એટલે આને પણ સેમ આપણે જોઈને લખવાના છે, સારા અક્ષરે। રેડી? જેથી કરીને આપણે માર્ક્સ એમાં કપાય નહીં। તમે કોઈ પણ વિભાગમાંથી તમને શિક્ષક પૂછે તો તમે લખી શકશો। ચાલો પ્રશ્ન 4 જોઈએ। સૂચના મુજબ કરો। ચાલો જો આપ્યું છે, ઉદાહરણ આપ્યું છે, અતત ખાલી જગ્યા અસ્તિ। તો પુસ્તકમ અને પઠનમ। તો અતત પુસ્તકમ પઠનમ
પઠન યોગ્યમ અસ્તિ। આ રીતના જો અતત ખાલી જગ્યા અસ્તિ તો જલમ અને પાનમ, તો જલમ પાન યોગ્યમ। અતત નિંબુકમ તો કે નિંબુકમ કૃષ્ણ યોગમ। અતત સ્થાનમ ભ્રમણ યોગ્યમ। એતત યંત્રમ કૃષયોગ્યમ ક્રયણમ યોગ્યમ। ચાલો, અતત ચલચિત્રમ દર્શન યોગ્યમ। ચાલો, આવી રીતના આપણે બીજું જોઈએ હવે તો કે વદતી તો વદસ્યતિ અને વદસ્યામી, તો પઠતીમાં તો પઠતી અને પઠયસ્યામી। રોદતી તો રોદસ્યતિ અને રોદિષ્યામી। ખાદતી તો ખાદિષ્યતિ અને ખાદિષ્યામી। ભવતી તો ભવંતી ભવષ્યતિ અને ભવષ્યામી। લિખતી તો લિખષ્યતિ લિખષ્યામી। આ રીતના એમના જવાબ થશે। નેક્સ્ટ જોઈએ ત્રીજો વિભાગ, તો જો ચાયમ પીબ તો ભવાનઃ ચાય પીબતુ। તો કાવ્યમ લિખત તો કે ભવાનમ કાવ્યમ લિખતુ। શ્લોક વદ તો કે ભવામ શ્લોકમ વદતુ। ભવામ પાઠમ પઠતુ। ભવામ વિદ્યાલયમ ગચ્છતુ। ભવામ મૂલકમ ખાદતુ। તો આ રીતના એમના જવાબ થશે। પ્રશ્ન 5, સૂચના મુજબ વાક્ય રચના કરો। તો જુઓ, અહીં આપ્યો છે શબ્દોને સંસ્કૃતમાં લખવાનું છે। તો ખેતર તો ક્ષેત્રમ, બળદ તો વૃષમેમ, મજાક તો ઉપહાસમ, દુકાનદાર તો કે આપણ્યક, દુઃખ તો આરતી અથવા દુઃખી। આ રીતના એમનો જવાબ થશે। નેક્સ્ટ, આપેલ ક્રિયાઓ માટે યોગ્ય સંસ્કૃત શબ્દ પસંદ કરીને લખો। ખેડે છે તો કૃષતિ, વાવે છે તો વપતિ, નમન કરે છે તો નમતી, તરે છે તો તરતી, કૂજન કરે છે તો કુંજતી। યોગ્ય શબ્દ સંસ્કૃતમાંથી પસંદ કરો અથવા લખવાનો છે મિત્રો કોષમાંથી। તો જો અહીંયા કોષ આપ્યો છે તો કે આકાશ તો એમાં આવશે ગગનમ આપ્યું છે અહીંયા। ચણ તો ચણકમ, વિશાળ તો વિપુલમ, પક્ષી તો વિહગમ અને પાણી તો નીરમ। તો આ રીતના એમના જવાબ થશે। તો મિત્રો અહીંયા આપણે સંપૂર્ણ છે સોલ્યુશનની ચર્ચા કરી। મિત્રો આમાં આપણે ખાસ કરીને જે પ્રશ્નો છે એના જવાબ લખેલા છે, પણ મિત્રો ફરીથી આપણે ટૂંક સમયમાં આખું વિડીયો મૂકીશું જે સંપૂર્ણ જવાબ ટાઈપિંગ સાથે એના સંપૂર્ણ સોલ્યુશનના જવાબ તમને મળી જશે। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। અને જો તમારે જે એપ્લિકેશનમાંથી આ પીડીએફ આવતી સંપૂર્ણ સોલ્યુશન ટાઈપિંગ વાળી જોઈતી હોય તે પણ મળી જશે। અને પ્રથમ પરીક્ષાના પેપરો હજી જો તમારે જોવાના બાકી હોય આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન તો એ પણ તમને આપણી એપ્લિકેશનમાંથી મળી જશે। તો ખાસ તમારા મિત્રોને શેર કરો અને તમારે હજી જો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું બાકી હોય તો ઇન્સ્ટોલ કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને તમને દરેક નવી માહિતી સરળતાથી મળતી રહે। તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ। થેન્ક યુ, જય હિન્દ, જય ભારત, અસ્તુ।